નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ વર્લ્ડ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. અંકલેશ્વરની અંસાર માર્કેટમાં એક દુકાનમાંથી એનટીએફની ટીમે પ્રતિબંધિત નશાકારક ઇન્જેક્શનના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ કરી છે. અંકલેશ્વરની અંસાર માર્કેટમાં એક દુકાનમાંથી પ્રતિબંધિત નશાકારક ઇન્જેક્શનના ગેરકાયદે વેચાણનો એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ વડોદરા ઝોને પર્દાફાશ કર્યો છે. રેડ દરમિયાન એક આરોપીની ધરપકડ 540 નંગ પેન્ટાજોસિન લેક્ટેટ ઇન્જેક્શન રોકડ અને મોબાઈલ મળી કુલ ₹53,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જ્યારે મુંબઈથી જથ્થો સપ્લાય કરનાર શખ્સને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી છે. એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ વડોદરા ઝોનની ટીમ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે અંકલેશ્વરની અંસાર માર્કેટમાં મદીના મસ્જિદ નજીક પાણીની ટાંકી પાસે આવેલ દુકાન પર દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન અને કાયદેસરના પાસ પરમિટ વિના રાખવામાં આવેલા 540 નંગ પેન્ટાજોસિન લેક્ટેટ ઇન્જેક્શન મળી આવ્યા હતા. એએનટીએફની ટીમે દુકાનમાંથી નવજીવન હોટેલ પાસે પ્રતિષ્ઠા રેસિડેન્સીમાં રહેતા સરફરાજ અહેમદ શમસાદ અહેમદ ખાનની ધરપકડ કરી હતી. તેની પાસેથી ₹42,660ના 540 નંગ પ્રતિબંધિત પેન્ટાજોસિન ઇન્જેક્શન ઉપરાંત એક મોબાઈલ ફોન અને રોકડ મળી કુલ ₹53,480નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યું હતું. તેની સઘન પૂછપરછ કરતા આ પ્રતિબંધિત ઇન્જેક્શનનો જથ્થો મુંબઈથી આશુતોષ પાંડે નામના શખ્સે મોકલ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે આશુતોષ પાંડેને વોન્ટેડ જાહેર કરી સમગ્ર સપ્લાય ચેઇન અને નશાના નેટવર્ક સુધી પહોંચવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને આ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. અંકલેશ્વરના પિલુદ્રા પાસેથી પસાર થતી વનખાડી ઓવરફ્લો થતા માર્ગના પુલ ઉપર પાણી ફરી વળતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા હતા. અંકલેશ્વર તાલુકાના પિલોદરા ગામ પાસેથી પસાર થતી વનખાડી ભારે વરસાદમાં ઓવરફ્લો થતા ગામમાં પ્રવેશ માર્ગના પુલ ઉપર પાણી ફરી વળતા અવરજવર બંધ થતાં ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. જ્યારે પિલોદરા પારડી માર્ગ ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. અંકલેશ્વરના પિલોદરા ગામને અડીને વનખાડી પસાર થાય છે. ગામના મુખ્ય પ્રવેશ માર્ગ પર વનખાડી ઉપર પુલ બનાવવામાં આવ્યો છે. ગ્રામજનોનું અવરજવર માટેનો એકમાત્ર પુલ હાલ વનખાડીના પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ઉપરવાસમાં અતિભારે વરસાદના કારણે વનખાડી ઓવરફ્લો થતાં પિલોદરા ગામના હાડસમા પુલ ઉપર પાણી ફરી વળ્યા છે. જેના કારણે ગામનો અન્ય વિસ્તારો સાથેનો સંપર્ક તૂટી ગયો છે. મુખ્ય પુલ ઉપર પાણીનો પ્રવાહ વહેતો હોવાથી ગ્રામજનોની અવરજવર બંધ થઈ ગઈ છે. જેના કારણે ગ્રામજનોથી ગામની બહાર જવા કે ગામમાં પ્રવેશ કરવો મુશ્કેલ બનતા ગ્રામજનોને અવરજવર અને રોજિંદા કામગીરીમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે ભારે મુશ્કેલીમાં મુકાયા છે. બીજી તરફ પિલોદરાથી પારડીને જોડાતા માર્ગ ઉપર વનખાડીના પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરાયો છે. જૂના તવરા ગામે ધાર્મિક પરંપરા મુજબ 300થી વધુ બાળાઓએ જવારા સાથે ભૂદેવને ત્યાં પૂજન અર્ચન કર્યું હતું. આજના આધુનિક અને મોબાઈલના યુગમાં જ્યાં શહેરોમાં ધાર્મિક ઉત્સવોની ઉજવણીની શૈલી બદલાઈ રહી છે, ત્યારે ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે આજે પણ પ્રાચીન અને પૌરાણિક સંસ્કૃતિ તથા પરંપરા અક્ષુણ્ણ જળવાઈ રહી છે. ગૌરી વ્રતના અંતિમ અને 5મા દિવસે ગામની 300થી વધુ બાળાઓએ પોતાના જવારા સાથે પરંપરાગત રીતે ઉજવણી કરી સંસ્કૃતિની ઝાંખી કરાવી હતી. ગૌરી વ્રત કરતી નાની નાની બાળાઓ પોતાની જવારાની ટોપલીઓ લઈને ઢોલ નગારાના તાલે એક સુંદર શોભાયાત્રા સ્વરૂપે ગામના ભૂદેવ રાજેશભાઈ પુરાણીના નિવાસસ્થાને પહોંચી હતી. ત્યાં મહારાજ દ્વારા જવારાનું વિધિવત પૂજન અર્ચન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ તમામ બાળાઓ અને ગ્રામજનોએ ભેગા મળી મહાઆરતી ઉતારી હતી. ત્યાં માતાજીના ગરબા અને ધાર્મિક ગીતોની રમઝટ બોલાવી હતી. ગૌરી વ્રતના 5મા દિવસે પૂજન અર્ચન પૂર્ણ કર્યા બાદ
બાળાઓ જવારાની ટોપલીઓ પોતાના ઘરે લઈ ગઈ હતી. ગામના દરેક મહોલ્લા અને વિસ્તારમાં બાળાઓ જવારા સાથે ઘરે ઘરે ફરીને આખી રાત માતાજીના ભજન કીર્તન અને જાગરણની ઉજવણી કરતી જોવા મળી હતી. વ્રતના સમાપન રૂપે આવતીકાલે વહેલી સવારે 5 કલાક પવિત્રમાં નર્મદાના નીરમાં જવારાનું ભાવપૂર્વક અને વિધિવત વિસર્જન કરવામાં આવશે. આજના સોશિયલ મીડિયા અને ટેકનોલોજીના જમાનામાં જ્યાં ગ્રામીણ સંસ્કૃતિ અને પૌરાણિક તહેવારો લુપ્ત થવાના આરે છે, ત્યારે જૂના તવરા ગામના ગ્રામજનો અને બાળાઓ દ્વારા જૂની પરંપરાઓને આ રીતે જીવંત રાખવાનો પ્રયાસ પ્રશંસનીય અને પ્રેરણાદાયી બની રહ્યું છે. હું જૂના તળાવ ગ્રામમાંથી બ્રાહ્મણ તરીકે રાજેશકુમાર નટવરલાલ પુરાણી, જેઓ વર્ષોથી અહીંયા ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતની પૂજા થાય છે અને સાંજે ગૌરી વ્રતની ગોરો લઈને દરેક બહેનો અને દરેક દીકરીઓ પોતાના ઘેરેથી અહીંયા આવે છે, અહીં ગરબા ગાય છે અને પછી પોતાના ઘેર એ ગૌરી ગોર લઈ જાય છે અને પોતે આ રીતે વર્ષોથી એક જાતનો ઉત્સાહ અને આનંદ સાંસ્કૃતિક આપણી જે સનાતન હિન્દુ સંસ્કૃતિ છે એ પ્રમાણે જ ઉજવતા રહ્યા છે અને આ રીતે હજુ ઉજવીશું એવું ભગવાન પાસે પ્રાર્થના છે અમારી. દરેક મિત્રોને નમ્ર વિનંતી કે ગૌરી વ્રત હોય તો દરેક છોકરી કે છોકરીઓને એને પ્રોત્સાહન આપો, એને આ ગૌરી વ્રત શું છે તે વિશેની માહિતી આપો. જયા પાર્વતીનું વ્રત કેમ કરવાનું, જયા પાર્વતીની વ્રતની અંદર પણ કપિલેશ્વર મહાદેવની અંદર દર વર્ષે 300 થી 400 છોકરી જેવી પૂજા કરવા આવતી હોય છે અને દરેક 5 વર્ષ થાય એટલે પોતાનું લગ્ન થાય એટલે પછી એ વ્રતની ઉજવણી કરતી હોય છે. તો એ ઉજવણી કરે અને પછી પોતાનું સંસાર સારી રીતે જીવી શકે એ માટે સંસારની અંદર સુખ સંપત્તિ પ્રાપ્ત કરી શકે અને પોતાના સાસરી પક્ષની અંદર જે અહીં પોતાના માતા પિતાને જે સંસ્કાર આપેલા એ જ સંસ્કાર એની સાસરીમાં આપે તો એને જયા પાર્વતીનું વ્રત ફળ્યું કહેવાય. એ જયા પાર્વતીના વ્રતની અંદર લોકો આ 5 દિવસ વ્રત કરે અને વ્રત કરી અને આનંદ ઉત્સાહ મનાવી અને આજે જાગરણ કરશે, કાલે એ પોતાનું વ્રતનું પારણા કરશે અને મહાદેવને બધાને ભોજન કરાવશે, પછી એ પોતાના ઉપવાસ છોડશે. તો આ રીતનો આ ગૌરી વ્રત અને જયા પાર્વતીનો ઉત્સાહ છે એને જાળવી રાખવા નમ્ર અરજ છે. ભારત માતા કી જય. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં 7 થી 8 જેટલી સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાતા લોકો ઘરમાં કેદ થવા માટે મજબૂર બન્યા હતા. ભરૂચ જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ખાસ કરીને ભરૂચનો પશ્ચિમ વિસ્તાર અત્યારે પાણી થઈ ગયો છે. પશ્ચિમ વિસ્તારમાં આવેલી 7 થી 8 જેટલી રહેણાંક સોસાયટીઓમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા સ્થિતિ અત્યંત ગંભીર બની છે. ભારે વરસાદને કારણે કૌસર પાર્ક, અલીફ પાર્ક, સહારા પાર્ક અને ખ્વાજા ટાઉનશીપ સહિતની સોસાયટીઓ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. રસ્તાઓ જાણે નદીમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. લોકોના ઘરોની બહાર અને આસપાસ ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન વ્યવહાર તો ઠીક, પણ લોકોનું પગપાળા ચાલવું પણ મુશ્કેલ બન્યું છે. આ વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે સ્થિતિ વધુ વણસી છે. પાણીનો નિકાલ ના થતાં સ્થાનિક રહીશો પોતાના જ ઘરોમાં કેદ રહેવા મજબૂર બન્યા છે. ખાવા પીવાની અને ઘરવખરીની ચીજવસ્તુઓ લાવવામાં પણ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક લોકોમાં વહીવટી તંત્રની પ્રી મોન્સૂન કામગીરીને લઈને ભારે રોષ જોવા મળી રહ્યું છે. રહીશોની માંગ છે કે દર ચોમાસે સર્જાતી આ ગંભીર સમસ્યાનો વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ કાયમી ઉકેલ લાવવામાં આવે, જેથી કરીને દર વર્ષ લોકોને આ રીતે મુશ્કેલી વેઠવી ના પડે. અત્યારે તકલીફ તો સાહેબ એવું છે કે અમારે પાણી ભરાઈ ગયા છે. વધારે વરસાદ પડવાથી ઘરના અંદર પાણી આવી શકે એવી શક્યતા છે. પાણીનો નિકાલ થતો નથી. અમારા તંત્ર પાસે એટલી જ માંગ છે કે ભાઈ અમારે આ ગટર લાઈનો જે છે તેનું પાણી આગળ જતું નથી ચોમાસામાં. તેને સાફ સફાઈ કાયમ માટેની આ ચોમાસામાં અમારે પ્રોબ્લેમ રહે છે. એવું નથી કે અમારી એકલી સોસાયટીને, બીજી 4-5 સોસાયટીઓ છે તેમને પણ આ પ્રોબ્લેમ રહે છે. આ મેન રસ્તો છે, એના માટે બધી જ સોસાયટી વાળા આ રોડે થઈને બાયપાસ
જંબુસર બાયપાસ ચોકડીએ જવા માટેનો આ મેન રસ્તો છે. સુરતના કિમ 4 રસ્તા અને જીઆઈડીસીમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થતા ફસાયેલા કામદારોના દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. સુરત જિલ્લાના કિમ 4 રસ્તા નજીક આવેલા ઔદ્યોગિક વિસ્તારના જ્યાં ચારે તરફ માત્ર પૂરના રાક્ષસી પાણી નજરે પડી રહ્યા છે. મોડી રાત્રે જ્યારે આખો દેશ ઊંઘતો હતો ત્યારે અહીંની જીઆઈડીસી કંપનીઓમાં અચાનક પાણી ભરાવાનું શરૂ થઈ ગયું હતું. પાણીનું સ્તર એટલી ઝડપે વધ્યું કે રાત્રિ શિફ્ટમાં કામ કરતા શ્રમિકોને બહાર નીકળવાનો મોકો જ ના મળ્યો. ભૂખ્યા અને તરસ્યા આ શ્રમિકો છેલ્લા ઘણા કલાકોથી ફેક્ટરીઓમાં, ધાબા પર અને ઊંચાઈ સ્થળો પર આશરો લઈને બેઠા હતા. પીવાના પાણીના ટપકા માટે પણ તેઓ ટળવળી રહ્યા હતા. આ વિકટ પરિસ્થિતિ વચ્ચે ઘટનાની ગંભીરતાને જોતા સુરત જિલ્લાની પાલોદ પોલીસ અને એસડીઆરએફની વાવ ટીમ તાત્કાલિક બોટ અને આધુનિક સંસાધનો સાથે ઘટના સ્થળે દોડી ગઈ હતી. હાલ પૂરના ધસમસતા પ્રવાહ વચ્ચે એસડીઆરએફ અને પોલીસના જવાનો દ્વારા ખૂબ જ સાવચેતીપૂર્વક તબક્કાવાર રીતે તમામ ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. પાણીનું સ્તર વધુ હોવા છતાં જવાનો જીવના જોખમે કામદારોને સુરક્ષિત સ્થળે પહોંચાડી રહ્યા છે. નર્મદા જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત ગામોની મુલાકાત આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ કરી હતી. નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ આજે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ગામડાઓમાં વરસાદ બાદ ઊભી થયેલી પરિસ્થિતિની હકીકત જાણવા ગ્રાઉન્ડ ઉપર ઉતર્યા હતા. આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં અને સ્ટેચ્યુ ઓફ યુનિટીથી 4 થી 5 કિમીના અંતરે આવેલ ખડગદા ગામની આજે અમે સમગ્ર ટીમને મુલાકાત લીધી. અહીંયા જે બ્રિજ બનાવવામાં આવે છે એ બ્રિજ આગળ જતા અહીંયાથી તનખલા, નસવાડી અને કવાંટ સુધી આ રસ્તો પસાર થાય છે. ભૂતકાળમાં ગમે તેટલો પાણી આવે તો આ બ્રિજ નીચેથી પાણી પસાર થઈ જતું હતું, પરંતુ ભાજપના સરકારમાં આજે જે કોન્ટ્રાક્ટરો આવ્યા અને 4 થી 5 કરોડમાં એ લોકોએ જે બ્રિજ બનાવ્યા એની હાલત એવી છે કે એમાં એક પણ સળિયો દેખાય નથી થયો અને ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે. હજુ તો આની રિબિન પણ કાપવામાં આવી ન હતી અને આ બ્રિજનો હિસ્સો તૂટવા લાગ્યો છે. આ ખુલ્લેઆમ ભ્રષ્ટાચારનું ઉદાહરણ છે. આગળ નિરંજન વસાવાએ પુલની દિવાલને બતાવતા જણાવ્યું હતું કે આ દિવાલની ધારમાં નીચે દેખાઈ રહ્યું છે કે એક પણ સળિયા નાખવામાં આવ્યા નથી અને ઘણી જગ્યાએ દિવાલ પોલી છે. કહેવાય છે કે ભાજપના અને કોન્ટ્રાક્ટરોના રાજમાં 40 થી 60નો જે રેશિયો છે એના પૈસા કલમલ સુધી જાય છે. પછી ભલે એ ગાંધીનગરનું કલમલ હોય કે નર્મદા જિલ્લાનું કલમલ હોય, તો ત્યાં બેસેલા ભાજપના નેતાઓના ખિસ્સા ભરવા માટે પ્રયત્ન થઈ રહ્યું છે. પ્રયત્ન થઈ રહ્યા છે. સામેની તરફથી ઘર દેખાય છે એ ઘરોમાં પાણી જતું રહ્યું હતું અને તેમના ઘર વખરીને નુકસાન થયું હતું. આ બ્રિજના નીચેના ભાગમાં બાંધકામ ખુલી ગયું છે, તો હજુ વધારે વરસાદ પડશે તો આ બ્રિજ તણાઈ જાય એવી પરિસ્થિતિ છે. તો આ કામ કરનાર એજન્સીની તપાસ થવી જોઈએ અને આમાં જે અધિકારીઓ અને નેતાઓ સંડોવાયેલા છે એમની તપાસ થવી જોઈએ. આ બ્રિજમાં સારી ગુણવત્તાનું કામ કરવામાં આવે અને સારો માલ, સારું મટીરિયલ વાપરવા માટે તૈયાર હોય એવી એજન્સીને આ બ્રિજનું કામ સોંપવામાં આવે એવી અમારી માંગ છે. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી થી ફક્ત 4 થી 5 કિલોમીટરના અંતરે આવેલું આ ખડગદા ગામની જ્યારે આજે અમારી ટીમ દ્વારા તમામ આગેવાનો દ્વારા આજે મુલાકાત લીધી. આ જે બ્રિજ બનાવવામાં આવ્યો છે એ બ્રિજ અહીંથી તણખલા, નસવાડી, કવાંટ સુધી આ ખડગદા ગામથી આ રસ્તો પસાર થાય છે. આ રસ્તાની પરિસ્થિતિ આપણે જોઈએ તો વર્ષો પહેલા આ બ્રિજ એ ખૂબ જ સારી રીતે વરસાદનું ગમે એટલું પાણી આવે અહીંથી પસાર થઈ જતું હતું. પણ ભારતીય જનતા પાર્ટીના જે આ કોન્ટ્રાક્ટરો, આ એજન્સીઓ દ્વારા આ બ્રિજ 4 થી 5 કરોડના ખર્ચે બની રહ્યો છે અને આ બ્રિજની અંદર આ જે દિવાલ છે આ તમે જુઓ અહીંયા એક પણ સળિયો આ પાયામાં નાખેલો નથી. આ ખુલે આમ અહીંયા ગાડી ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે અને પ્રથમ વરસાદે જ હજુ તો આનું કોઈ ખાતમુહૂર્ત
આપણે હજુ રિબિન પણ કાપવામાં નથી આવી અને આ આખા બ્રિજ આખો આ તૂટી ચાલ્યો. જે આ દિવાલ છે બરાબર, આ દિવાલ પર પણ એ જ પરિસ્થિતિ છે. અને અહીંથી આપણે આગળ જઈશું તો આ જે આખી આ ધાર છે, આ ધારની અંદર ત્યાં કોઈ પણ જાતના સળિયાનો ઉપયોગ કરવામાં નથી આવ્યો. તમે અહીંયા ગાડી જોઈ શકો છો. આ આખી પોલમ પોલી આ દિવાલ છે. આની અંદર તમે આ જો આ માટોડું નીકળે છે. અહીંયા સળિયા જેવું કોઈ પણ વસ્તુ અહીંયા ગાડી ઉપયોગ કરવામાં નથી આવ્યો. એની કહેવત છે ને, આ ભારતીય જનતા પાર્ટીના રાજમાં જે આ કોન્ટ્રાક્ટરો, આ નેતાઓ ની જે આ 40-60 જે રેશિયો છે, આ પૈસા અહીંથી કમલમ સુધી જાય છે. જે ગાંધીનગરનું કમલમ હોય, નર્મદા જિલ્લાનું કમલમ હોય, ત્યાં આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ખિસ્સા ભરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આજે અમારી સામે તમે પેલી બાજુ જોઈ શકો છો તો પેલા બધા ઘરોમાં પાણી જતું રહ્યું હતું. એ ઘરોનું જે ઘર વખરીનું સામાન છે એ પણ એ થઈ ગયું હતું. અને આ જ પરિસ્થિતિ જે અહીંયા ગાડી છે, અહીંયા ગાડી પણ આખા બ્રિજની જે નીચેનો જે આખો એ છે એ આખું ખુલી ગયેલું છે નીચે. એટલે જો હજુ આના કરતાં વધારે વરસાદ પડે તો આ પહેલા જ વરસાદમાં આ આખો બ્રિજ તણાઈ જાય એવી પરિસ્થિતિ છે. અમારી આ એજન્સી પર તપાસ થવી જોઈએ. તપાસની સાથે સાથે આમાં જે નેતાઓ, જે અધિકારીઓ સંડોવાયેલા છે, જો આ બ્રિજમાં ગુણવત્તાવાળું આવનારા દિવસોમાં કામ કરવામાં આવે, માલ મટીરિયલ સારું વાપરવામાં આવે, સળિયા સારા વાપરવામાં આવે, એવી એજન્સીને, વહીવટી તંત્રને અને તમામ આગેવાનશ્રીઓ દ્વારા અમારી નમ્ર વિનંતી છે. બરાબર, આ અમારા વડીલશ્રીઓ, બધા ગ્રામજનો અહીંયા ગાડી ઉપસ્થિત થયા છે અને તે લોકોની રજૂઆત સાંભળીને અમે આ સ્થળની આજે મુલાકાત લીધી છે. આ ખુલ્લેઆમ અહીંયા ગાડી આ ભ્રષ્ટાચારનું આ જીવતું જાગતું આ ઉદાહરણ છે. નિરંજનભાઈ વસાવા, પ્રદેશ સંગઠન મંત્રી. જય હિન્દ, જય ભારત. સુરતના કીમ ખાતે પૂરના પાણી ફરી વળતા કોસંબા કીમ ગાયકવાડી માર્ગ બંધ થયો હતો અને કુવરડા ગામ સંપર્ક વિહોણું બન્યું હતું. સુરત ગ્રામ્યમાં સતત વરસી રહેલા આકાશી પૂરના કારણે કીમ કોસંબા રોડ બંધ થતાં રોજિંદી રોજગારી અને નોકરી ધંધે જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુખ્ય માર્ગ બંધ થવાના કારણે હવે સ્થાનિકો અને વાહન ચાલકોએ 15થી 20 કિલોમીટરનો લાંબો ચક્રાવો કાપીને પોતાના સ્થાને પહોંચવું પડી રહ્યું છે. આફત અહીં જ નથી અટકી. માંગરોળ તાલુકાના કુવરડા ગામની સીમમાં આવેલી નંદિની રેસિડેન્સી, વિશ્વાસ રેસિડેન્સી તેમજ તક્ષશિલા સ્કૂલના ઘૂંટણસમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. સોસાયટીઓમાં પાણી ભરાઈ જવાના કારણે અનેક પરિવારો પોતાના જ ઘરોમાં કેદ થવા મજબૂર બન્યા છે. સ્થિતિની ગંભીરતાને જોતા સ્થાનિક ગ્રામ પંચાયત તુરંત એક્શન મોડમાં આવી ગઈ હતી. ગત રાત્રે જ પંચાયત દ્વારા તાકીદે બચાવ કામગીરી શરૂ કરીને પાણીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે અને શેલ્ટર હોમમાં ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી. હાલમાં પણ કુવરડા ગામના સરપંચ, તલાટી કમ મંત્રી સહિતની સમગ્ર વહીવટી ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર હાજર રહીને પ્રભાવિત લોકોના સતત સંપર્કમાં છે અને રાહત સામગ્રી પહોંચાડી રહી છે. મારું નામ અવિનાશ તારાચંદભાઈ સિરસાટ, તલાટી કમ મંત્રી કુવરડા. છેલ્લા 3 વાગ્યાથી પાણીમાં સતત વધારો થાય છે. અમારે કુવરડા ગામથી જે નીચાણ વિસ્તારમાં રણછોડનગર, વિશ્વાસ સોસાયટી અને નંદિની જે નીચાણવાળા વિસ્તારમાં આવે છે, દર વર્ષે ત્યાં પાણી ભરાય છે. અને રાતના અમે પાણી આવે એ પહેલાં તંત્ર થકી અમે એમને જાણ કરી દેવામાં આવેલી છે કે તમે અમારા શેલ્ટર હોમ તરીકે સનરાઈઝ સ્કૂલમાં અમે વ્યવસ્થા કરી છે, એટલે સ્થળાંતર માટેની સતત અમારી પ્રયાસ ત્યાં ચાલે જ છે. થોડા ઘણા લોકો આવેલા છે ત્યાં અને ઘણા લોકો હજી ફસાયેલા છે, પરંતુ એમના થકી અમે નંબર આપી આવેલા હતા, મોબાઈલ નંબર સરપંચનો, તલાટીનો તેમજ સભ્યોનો પણ હજી સુધી એમના થકી અમારા મોબાઈલ નંબર પર કોઈ જાતનો કોન્ટેક્ટ કરવામાં આવેલો નથી. અમે માનીએ છીએ કે જેઓ સુરક્ષિત હશે અને છતાંય કોઈના થકી અમને જાણ થાય તો અમે હજી કાર્યરત છીએ એમને લાવવા માટે. વાલિયાના સોળ ગામમાં ટોકરી ખાડીમાં પૂરના પાણી ભરાતા તંત્ર અને પોલીસ દ્વારા 150 થી વધુ લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.
વાલિયા તાલુકાના સોડગામ નજીકથી પસાર થતી ટોકરી ખાડીમાં ઘોડાપૂરને પગલે તંત્ર અને પોલીસ દ્વારા 3 ફળિયામાં ફસાયેલા 150થી વધુ લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. વાલિયા નેત્રંગ તાલુકામાં અતિ ભારે વરસાદ ખાબકતા નદી નાળા છલકાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે વાલિયા તાલુકાના સોડગામ નજીકથી પસાર થતી ટોકરી ખાડીમાં ઘોડાપુર આવતા ગામના 3 ફળિયામાં ફસાયેલા 150થી વધુ લોકો ફસાયા હતા. આ અંગે ની જાણ તંત્ર અને વાલિયા પોલીસને થતા પીઆઈ આર.ડી. ચૌધરી સહિત પોલીસ કર્મીઓ દોડી ગયા હતા અને સ્થાનિકોની મદદ સાથે 3 ફળિયામાં ફસાયેલા 150 લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી લોકોને ખભા ઉપર બેસાડી બહાર કાઢ્યા હતા અને સલામત સ્થળે ખસેડી તમામ સુવિધા પૂરી પડી હતી. જ્યારે બીજી તરફ લુના ગામ પાસે કીમ નદીના પાણી ખેતરો અને મુખ્ય માર્ગ ઉપર ફરી વળતા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આજે વાલિયા તાલુકામાં સખત આગાહી મુજબનો વરસાદ જે પડ્યો છે એના કારણે સોડગામમાં 2-3 ફળિયા એવા છે કે જેની અંદર ઘણા બધા મકાનોમાં માણસો ફસાઈ ચૂક્યા હતા. તો પોલીસ તંત્ર અને તરવૈયા અને બધી જે અમારી ટીમ હતી અમે સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી અને લગભગ 175ની આસપાસનો આંકડો છે વિસ્થાપિતોનો એનું સ્થળાંતર કરી ચૂક્યા છે અને હજી પણ બીજા ફળિયામાં થોડી કામગીરી ચાલુ જ છે. ઘરોમાં પાણી બહુ આવી ગયું છે એના લીધે પછી આખી રાત ત્યાં રાખી પેકેટ આપવામાં આવ્યા છે અને હમણાં જમવાની એની વ્યવસ્થા કરવામાં આવશે. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.